તો પીએમ મોદીની જે વેક્સિન યાત્રા છે અને રસી યાત્રા જેને કહી શકાય, જેમાં સૌથી પહેલા 3 તબક્કામાં આજે વડાપ્રધાન મોદી ત્રણેય ઇન્સ્ટિટ્યૂટ જ્યાં ભારતમાં વેક્સિન બની રહી છે તેની મુલાકાતી છે. ઝાયડસમાં જે વેક્સિનનું નિર્માણ થયું છે ઝાયડોક્યુવી, જેની પણ મુલાકાત માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા છે. ત્યાંના વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી રહ્યા છે. ત્યાર પછી પહોંચશે પુણે અને ત્યાર પછી પહોંચશે હૈદરાબાદ. આ તમામ 3 ઇન્સ્ટિટ્યૂટ કે જેની અંદર કોરોનાની વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે અને તેની મુલાકાત માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા છે. ત્યારે જીએસટીવીના સ્ટુડિયોમાં પણ આપણે તે ચર્ચા કરી રહ્યા છીએ ડોક્ટરો અને મહાનુભાવો સાથે. ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રમુખ છે તેમની સાથે પણ આપણે ચર્ચાને એ નિષ્કર્ષ નીકાળી રહ્યા છે કે આખરે જો રસી શોધાઈ જાય છે તો પછી શું શું ધ્યાન રાખવાની જરૂર છે અને હજુ રસી નથી મળી તે પહેલા સાવચેત થવાની કેટલી જરૂર છે. આપણી જોડે ડોક્ટર મુકેશ મહેશ્વરી છે, ડોક્ટર મૌલિક શેઠ છે, મોન્ટુ કુમાર પટેલ છે અને ડોક્ટર વસંત પટેલ છે. આપની પાસે આવવા માંગીશ ડોક્ટર મુકેશભાઈ. યુરોપની જો હું તમને વાત કરું, કારણ કે યુરોપના જે ડોક્ટરોની ટીમ હતી, યુરોપિયન ટીમ જેને કહેવાય, કે તે લોકો બધી જ વેક્સિનની વાત કરતા, ધ્યાન રાખતા અને તેમનો જે એક લેખ હમણાં સામે આવ્યો તો તેમણે કહ્યું હતું કે કોરોના મહામારી ઇઝ ડાઇંગ ફેઝ, એટલે કે બસ હવે તે ખતમ થવાના આરે છે તેવો એક લેખ આવ્યો હતો. અને ખૂબ જ ટૂંક સમયમાં જેટલી પબ્લિક હતી, જેટલા લોકો હતા જે કોરોનાનું સંક્રમણનો ભોગ બન્યા હતા, કારણ કે યુરોપની સ્થિતિ તો તમે ને હું બધા જાણીએ જ છીએ, ત્યારે તેને લઈને આપ શું કહેશો? તમે કહ્યું એ લેખ મેં પણ વાંચ્યો છે અને ફાઇઝરના એક્સ પ્રેસિડેન્ટનો લેખ છે, એટલે કોઈ નાના માણસનો લેખ નથી. એના કહેવા પ્રમાણે એવું છે કે મોટાભાગના લોકોને સંક્રમણ થઈ ગયું છે અને હર્ડ ઇમ્યુનિટીના સ્ટેજમાં આપણે આવી ગયા છે, એટલે વેક્સિનની જરૂર નહીં પડે. પણ હું એમની સાથે સંમત એટલા માટે નથી કે એવું હોત તો સેકન્ડ વેવ આવ્યો જ ના હોત. અત્યારે યુરોપની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. ફ્રાન્સની વસ્તી આપણા જેટલી છે અથવા આપણા કરતાં થોડી વધારે હશે, પણ ફ્રાન્સમાં રોજના 35 થી 50 હજાર કેસ થાય છે. યુકેની અંદર 22-25 હજાર કેસ થાય છે. સ્પેનમાં 20-25 હજાર. સ્વીડને કાલે ડિક્લેર કર્યું છે. સ્વીડન એક એવો કન્ટ્રી હતો કે જે કોરોનાને ખાળવામાં ખૂબ મોટા અંશે સફળ રહ્યો હતો વિધાઉટ લોકડાઉન, પણ એને પણ હવે ડિક્લેર કર્યું કે હર્ડ ઇમ્યુનિટી જેવી કોઈ વસ્તુ કદાચ નહીં બને કોરોનામાં, એટલે વેક્સિનની તો ખૂબ જરૂરિયાત પડશે. પરંતુ વેક્સિન માટે એક જે ચર્ચા આપણે અત્યાર સુધી નથી થઈ એ છે કે વેક્સિન 2 ડોઝમાં આપવાની છે. પહેલો ડોઝ આપ્યા પછી 28 દિવસે બીજો ડોઝ આપવાનો છે અને આ 2 ડોઝ આપ્યા પછી લગભગ 2 થી 2.5 મહિને એન્ટીબોડી ડેવલપ થશે. એટલે આપ્યા પછી 3 મહિના માટે તમે સસેપ્ટેબલ છો જ, તમને ઇન્ફેક્શન થઈ જ શકે છે. હવે એમાં પાછું એવું છે કે મોડર્ના અને ફાઇઝર બે જણા જે ડેટા ડિક્લેર કર્યો કે મારો 92% અને બીજાએ 95%, બરાબર છે, એ પણ ખાલી ડેટા ડિક્લેર કર્યો છે, પીયર રિવ્યુ નથી થયો. એટલે કેટલા અંશે સાચો છે આપણને થોડા સમયમાં ખબર પડશે. સાચો હશે તો પણ એ બંને વેક્સિનમાં એવું દેખાય છે કે એ કોરોનાને ખાળવામાં સફળ થશે, પરંતુ એ કોરોનાને સ્પ્રેડ થતો નહીં અટકાવી શકે. એ બંને કંપની પોતે કહી દીધું છે હા કે તમને આપી તો તમને નહીં થાય, પણ તમારાથી મારા નહીં થાય એવું નહીં થાય. બિલકુલ. એની સામે એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ સિરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિનમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમારી એફિકસી 90% છે 2 ડોઝ પછી, પહેલો અડધો અને બીજો આખો, એવું કંઈક છે. પહેલા 2 આખા આપ્યા તો એમાં 62% હતી, પણ પછી પહેલો અડધો આપ્યો બીજો આખો આપ્યો તો 90% એફિકસી દેખાઈ રહી છે. પણ એ લોકોનો દાવો એવો છે કે એ લોકો દર 15 દિવસે સ્વાબ લે છે અને એ સ્વાબમાં આરટીપીસીઆર નેગેટિવ આવે છે. એટલે એ લોકોનો એવો દાવો છે કે અમે કોરોનાનું સંક્રમણ અટકાવવામાં બી સફળ રહેવાના છીએ. અને જો એવું હોય તો બહુ જ સારી વસ્તુ છે. એસ્ટ્રાઝેનેકાના પ્રેસિડેન્ટે એવું ડિક્લેર કર્યું છે કે અમે આમાં કમાવાનો બિલકુલ પર્પઝ નથી રાખતા. એ ખૂબ મોટું ઉદાહરણ એ લોકો પૂરું પાડી રહ્યા છીએ. બિલ ગેટ્સ બી એની સાથે જોડાયેલા છે, એટલે બિલ ગેટ્સે બી ખૂબ પૈસા રોકેલા છે એની અંદર. અને એ લોકો એવું કહેવા માંગે છે કે આ મહામારીમાં અમારે કમાવાનો કોઈ પર્પઝ નથી અને એટલા માટે $3 થી $5 વેક્સિન આવવાની વાત છે, જે ખૂબ ઉત્તમ વાત છે. અને આપણે આશા રાખીએ કે આપણી લોકલ જે કંપની છે ઝાયડસ, એ પણ આ જ રીતે આગળ વધે. ભારત બાયોટેક જે NIV સાથે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે વેક્સિન બને છે, એ પણ આ રીતે આગળ વધે અને દરેક સામાન્ય માણસને પરવડે એવી 400 થી 600 રૂપિયાની વેક્સિન આવે અને ભારત સરકાર એમાં કંઈ યોગદાન આપે તો સામાન્ય છેવાડાના માનવી સુધી પહોંચશે ને તો જ માણસ બચી શકશે. કારણ કે જો એકવાર કોરોના થાય પછી ખર્ચાનું બિલ તો તમને ખબર જ છે કે સરકારી હોસ્પિટલમાં જાઓ તો કદાચ તમારે નગરના ખર્ચામાં થાય, જો પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ તો 4 થી લઈને 10 લાખ સુધીનો કોઈ પણ ખર્ચો થઈ શકે છે. એટલે વેક્સિન આવી ખૂબ જરૂરી છે. હું યુરોપના જે બી સાયન્ટિસ્ટોનો છે એના મત સાથે બિલકુલ સંમત નથી અને અમેરિકાના સાયન્ટિસ્ટો પણ સંમત નથી. એન્થોની ફોસી જે અત્યારે દુનિયામાં લીડિંગ ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ગણાય છે, 40 વર્ષથી અમેરિકામાં સેવાઓ આપી રહ્યા છે, એમના કહેવા પ્રમાણે આપણે કોરોના વિશે 80% વસ્તુઓ જાણતા જ નથી. બિલકુલ. આપણે જે જાણીએ છીએ 20% છે, ઉપર છેલ્લું છે અને એને જાણવામાં ખૂબ મોટો સમય જોઈશે. અને એના માટે સમય માટે આપણે કોરોનાના સંક્રમણને રોકવું પડશે. તમે રોકશો કોરોના સંક્રમણને તો જ ડોક્ટરને ટાઈમ મળશે કે એને સ્ટડી કરી શકે. જો ધસારો પેશન્ટનો ચાલુ રહેશે તો ડોક્ટર ફ્રી થવાના જ નથી, તો સ્ટડી ક્યારે કરશે? હવે આપણે અમદાવાદમાં બી પોસ્ટમોર્ટમ ચાલુ થયા એટલે આપણને એ પણ ખબર પડશે કે ભાઈ કોરોના કઈ રીતે
આપણને કોમ્પ્લિકેશન કરે છે, ડેથનું રીઝન શું છે. તો એ ડોક્ટરોને સમય આપવા માટે કોરોનાના સંક્રમણને આપણે રોકવું પડશે અને રોકવા માટે આપણા માટે વેક્સિન ખૂબ જરૂરી છે. બિલકુલ. ડોક્ટર વસંત આપણી સાથે જોડાયેલા છે, પણ ડોક્ટર મૌલિક આપની પાસે આવવા માંગી. સૌથી પહેલા તો જે રીતે મુકેશભાઈએ વાત કરી અને તેમનું કહેવું છે કે જે લેખ છપાય છે, જે વાત કરવામાં આવે છે, તબક્કાની વાત થાય છે, ટ્રાયલની વાત થાય, પરંતુ તેમણે કહ્યું તે પ્રમાણે રસીને 2 ડોઝમાં આપવામાં આવશે. એટલે કે એવું નથી કે એક વખત ડોઝ આપી દીધું એટલે તમને કોરોના ખતમ થઈ જશે, પરંતુ હા, તે મહત્વનું છે કે કોરોનાનું સંક્રમણ તમારા પછી ન ફેલાય અને એસ્ટ્રાઝેનેકા તેમાં કારગર સાબિત થશે. તે રીતે તેમણે સ્પષ્ટતા આપી કે તે ખરેખર કારગર સાબિત થાય તેવી એક રસી છે. ત્યારે આપના મતે શું લાગી રહ્યું છે અત્યારની સ્થિતિને જોતા? જેટલા પણ ડોક્ટર્સ છે તેઓ પણ હવે તો કોરોનાના સંક્રમણનો ભોગ બનતા ગયા માર્ચથી, જ્યારથી કોરોનાના કેસીસ સામે આવતા ગયા, કારણ કે જો તેના વિશે વધુ જ્ઞાન લેવું છે તો તેમના માટે સમય ફાળવવું પણ જરૂરી છે, માટે લોકોએ સાવચેત થવું પડશે. યસ, જેમ મહેશ્વરી સાહેબે કીધું એમ કે જેમ જે અમેરિકાના જે ચીફ ઇન્ફેક્શિયસ ડિઝીઝની જેમણે વાત કરી કે 80% વસ્તુઓ ખબર જ નથી અને કંઈક નવું આવતું જઈ રહ્યું અને રોજ કંઈક નવા ડેટા, રોજ નવી વસ્તુઓ આવે છે કે જેના વિશે કંઈ જ ખબર જ હોતી નથી. ઓલરેડી જ્યારથી પેન્ડેમિક ચાલુ થયો છે એમ ત્યારથી કેટલા ડોક્ટરો, પેરામેડિક સ્ટાફ્સ, નર્સિંગ સ્ટાફ્સ એમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સો જ્યાં સુધી આ બધા ડેટા આપણે પ્રોપરલી જાણી ના શકીએ ત્યાં સુધી આઈધર વેક્સિન આવે ત્યારે અથવા તો વેક્સિન આવતા જ્યાર સુધી વાર થાય ત્યાં સુધી પણ જેટલી પણ સાવચેતી રાખી શકાય ત્યાં એ ટાઈમ બાય કરવાની સ્ટ્રેટેજી જે સાહેબે વાત કરી એ ખૂબ જ અગત્યની છે. ડોક્ટરો, પેરામેડિક સ્ટાફ્સ બધાની લાઈફ સેવિંગ કરવા માટે પણ આ સ્ટ્રેટેજી બહુ જ અગત્યની રહેશે. જો એમાં કંઈ પણ જનરલ પબ્લિક જો બેફામ થઈ અને આ બધા જે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન એ બધા પગલાં લેવામાં જો આપણે નિષ્ફળ રહ્યા તો ડોક્ટર માટે, પેરામેડિક સ્ટાફ્સ માટે કામ કરવું આગલા સમયમાં બહુ જ મુશ્કેલ થઈ જશે. અને એટલા બેડ ઉભા કરવા આપણી જેટલી વસ્તી છે તેને લઈને અને તેને લઈને બધું જ, કારણ કે હવે તો એટલા બધા કેસ સામે આવ્યા ત્યારે જ આપણે કિડની હોસ્પિટલ હોય, કેન્સરની હોસ્પિટલ હોય તેની અંદર બેડ ઉભા કરવાની ફરજ પડી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જે પહોંચ્યા હતા કિડની હોસ્પિટલ જે નવનિર્મિત થઈ રહી છે કે ત્યાં આપણે કેટલા પેશન્ટને રાખી શકીશું, કારણ કે કેસ એટલા વધારે છે. હોમ ક્વોરન્ટીનનો જે દાયરો છે તેના કરતાં પણ દૂર હવે ઓક્સિજન લેવામાં તકલીફ, એટલે કે 50 થી વધુ ઉંમરના જે લોકો છે તેમને સૌથી વધારે તકલીફ થતી જઈ રહી છે. ડોક્ટર વસંત, એ જ મુદ્દા ઉપર વાત કરવી છે કે એક જેટલો પણ દાયરો હોય છે, જેટલા લોકોની ઉંમર વધારે હોય છે તેને પહેલાથી ડોક્ટર સાવચેત કરતા આવ્યા છે કે વધુ ઉંમરના લોકોએ સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે. 50ની ઉંમરના તો ખાસ, કારણ કે એમને મલ્ટિપલ બીમારીઓ પણ હોય છે, ડાયાબિટીસ હોય, સાથે સાથે અન્ય બીમારીઓ પણ હોય, બીપીની તકલીફ હોય, તેઓને સૌથી વધારે તેનો ચેપ લાગવાની શક્યતાઓ રહેલી હોય છે. ત્યારે આવી સ્થિતિની અંદર જો આમની ઉપર ટ્રાયલ કરવામાં આવે, કારણ કે ટ્રાયલ બેઝ ઉપર જો વેક્સિન આવે અને યુવાનો હોય, સાથે સાથે 50 વર્ષની ઉંમરમાં તેનું કઈ રીતે સંશોધન થઈ શકે છે તે ટ્રાયલ કરવામાં આવે તો તેને લઈને આપ શું કહેશો? ચોક્કસથી કોઈ પણ વેક્સિનના જે ટ્રાયલ થતા હોય છે એમાં ડિફરન્ટ કેટેગરીઝ હોય છે. હેલ્ધી હોય, બીજા વિથ એસોસિએટેડ ડિઝીઝ વાળા હોય, એજ ગ્રુપના ટ્રાયલ હોય, કોઈ 25 થી 30 વર્ષના ગ્રુપનું ટ્રાયલ હોય, 50 થી 60 વર્ષના ગ્રુપનું ટ્રાયલ હોય, કોરોના થઈ ગયો છે એવા પેશન્ટ પોઝિટિવ છે એના ટ્રાયલ હોય. એટલે આ ટ્રાયલ જે થવાના છે કોઈ પણ વેક્સિનના એ બધા જ એજ ગ્રુપમાં ટ્રાયલ થવાના છે. એવું નથી કે ખાલી યંગ એજ ગ્રુપમાં ટ્રાયલ થશે. એટલે આપણને જે ટ્રાયલનો આઉટકમ આવશે, જે એસ્ટ્રાઝેનિકા અને ઓક્સફર્ડની જે વેક્સિન હતી એમાં બ્રાઝિલ અને યુકેમાં ટ્રાયલ થયેલા. હવે જે યુકેમાં ટ્રાયલ થયા એમાં હાફ ડોઝ ને 1 ડોઝ એ રીતે કરાય ને બ્રાઝિલમાં 1 ફૂલ ડોઝના ટ્રાયલ કર્યા. તો યુકેમાં 70% સુધી એ લોકોની એફિકસી આવીને પેલામાં 90%. એટલે એસ્ટ્રાઝેનિકાની જે કોવિશિલ્ડ જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં જે બની રહી છે એની એફિકસી એ લોકો 70 to 90%. એટલે જે 2 ફૂલ ડોઝ આપ્યા પછી એ લોકો એવું ક્લેમ કરી રહ્યા છે કે અવર એફિકસી ઇઝ 90%. એટલે જે વેક્સિનેશન માટે જે વેક્સિન તૈયાર કરી રહ્યા છે કોરોના માટેની, એની જે ટ્રાયલ છે એ બધા એજ ગ્રુપમાં, કોમોર્બિડ કન્ડિશન, હેલ્ધી પેશન્ટ, આ બધામાં જ થતું હોય છે. અને એના કુલ મળીને જે ડેટા આવે એ પ્રમાણે જ એનું પબ્લિકેશન થતું હોય અને પછી જ એ વેક્સિન એપ્રુવ થતી હોય છે સામાન્ય પબ્લિકને આપવા માટે. અને બીજો એક પ્રશ્ન તમારો હતો કે ઓલ્ડ એજ ગ્રુપ,
અને હોમ ક્વોરન્ટાઇન. અત્યારે અમારે ત્યાં રૂટીન ઓપીડીમાં પેશન્ટો આવતા હોય છે અને તમે પૂછશો તો અમારે ત્યાં સામાન્ય જે ઓપીડી હોય છે, જનરલ ઓપીડી કોઈ પણ ડોક્ટરના ત્યાં, એના ત્યાં અત્યારે દિવસના 2 થી 3 પેશન્ટ પોઝિટિવ ડિટેક્ટ થતા હશે કે અમને લાગે સિમ્ટમ શરદી, ખાંસી, તાવ છે, તો ઇમિડિયેટલી એને અત્યારે કોવિડનો ટેસ્ટ કરાવી લેવો ખૂબ જ જરૂરી છે. કારણ કે શરદી, ખાંસી, તાવ સાથે જે પણ દર્દી આવતા હોય છે એમાંથી 50% અત્યારે કોવિડ પોઝિટિવ આવી રહ્યા છે. એવો એક અમારો જનરલ સર્વે છે. અને એને તાવ તો આવ્યો જ નથી હોતો, છતાં પણ પોઝિટિવ. ઘણા પેશન્ટ એવા હોય છે કે શરદી, ખાંસી, તાવ નથી, એસિમ્પ્ટોમેટિક સિમ્ટમ્સ એવા લઈને આવે ખાલી વીકનેસ છે, અશક્તિ છે. એવા કેસમાં અમે જયારે કોવિડ ટેસ્ટ કરાવીએ ત્યારે પણ પોઝિટિવ આવતો હોય છે. એટલે આના જે સાઇન સિમ્ટમ્સ છે એ ઘણા બધા કોવિડે સમયાંતરે ચેન્જ કર્યા છે. બીજી વસ્તુ કે આ જે વેક્સિન આપણે જે ડેવલપ કરી છે, જે ઝાયડસ કેડિલાની, એ પ્લાઝમિડ ડીએનએ વેક્ટર બેઝ વેક્સિન છે. એ વર્લ્ડમાં ફર્સ્ટ ટાઈમ ડેવલપ થઈ રહી છે. એ વેક્સિન કેટલી ઇફેક્ટિવ રહેશે આવનારા સમયમાં એ સમય જ કહેશે. અને સામાન્ય જનતાએ ખાસ કાળજી રાખવાની છે કે હોમ ક્વોરન્ટાઇનમાં શું છે કે સરકાર પહેલા ટેસ્ટ, ટ્રેકિંગ અને ટ્રેસિંગ આ 3 વસ્તુ કરતી હતી કોરોનાને કંટ્રોલ કરવા માટે. હવે અત્યારે ટ્રેકિંગ અને ટ્રેસિંગ બંધ થઈ ગયું છે ઓલમોસ્ટ. અને જે ટેસ્ટિંગ ચાલુ છે, પરંતુ જે હોમ ક્વોરન્ટાઇન પેશન્ટ હોય છે, હવે એના ઘરે એક વ્યક્તિ પોઝિટિવ આવ્યું છે તો એને હોમ ક્વોરન્ટાઇન ઉપરના રૂમમાં કરી દે અથવા સાઈડમાં એક રૂમમાં આઇસોલેટ કરે છે અને ઘરના બીજા 5 વ્યક્તિઓ બહાર ફર્યા કરતા હોય છે. બિલકુલ. અને એની ઉપર કોઈ ધ્યાન પણ નથી રાખતું. હા, એ લોકો ક્યારેક જ્યારે ટેસ્ટ થયો એ પહેલા એમના જે સગા સંબંધી છે ઘરમાં પોઝિટિવ, એના સંપર્કમાં જ હતા, એટલે એ લોકો બાય ચાન્સ પોઝિટિવ જ હશે એવું ગણીને એ લોકોએ પણ બહાર નીકળવું ના જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. નહીં તો એ લોકો બીજાને સંક્રમિત કરતા હોય છે અને એમના ટેસ્ટ નેગેટિવ આવે એટલે એ લોકો છૂટથી ફરતા હોય કે ભાઈ અમે નેગેટિવ છીએ, અમારા મમ્મી કે પપ્પા કે બ્રધર પોઝિટિવ છે, એટલે વી આર ફ્રી ટુ મૂવ એનીવેર. એટલે આ સોસાયટીમાં જે સંક્રમણ વધ્યું છે જે દિવાળી પછી, એનું એક મુખ્ય કારણ આ પણ છે. અને મેં બહુ દિવાળીના દિવસે જ કહેલું કે લાભ પાંચમ થી દેવ દિવાળી એ આપણા ગુજરાત માટે બહુ ખરાબ દિવસો આવશે. એ મેં બધા મીડિયામાં જે તે સમયે કહેલું છે, કોટ કરેલું છે. કારણ કે તમને આજે ઇન્ફેક્શન લાગશે તો તમારા સિમ્ટમ્સ ડેવલપ થતા 7 થી 10 દિવસ થતા હોય છે. એટલે હવે જે અત્યારે છે એ પીક છે અને સરકાર ટેસ્ટ કરે જ છે. એન્ટીજન, આરટીપીસીઆર ઘણા બધા ટેસ્ટ કરે છે અને સરકાર ફ્રી ટેસ્ટ કરે, ફ્રી સારવાર આપે, ફ્રી હોમ ક્વોરન્ટાઇન કરે, ધન્વંતરી રથ ચલાવે, સિવિલ અને બધી હોસ્પિટલોમાં ફ્રી સારવાર આપે. એક જ મિનિટ. અને સાથે સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાં 50% બેડ એએમસી કોટાના છે. એ પણ અમદાવાદના ટેક્સ પેયર, ગુજરાતના ટેક્સ પેયરના પૈસે પબ્લિકને ફ્રી સારવાર મળી રહી છે. ત્યારે પ્રજાનું એક જ ફરજ છે કે એસએમએસ અને નું ધ્યાન રાખે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ સેનિટાઇઝેશન અને જરૂર વગર બહાર ના નીકળે. આ ખૂબ જ જરૂરી છે. એટલે સાથે સાથે પ્રજાની પણ એટલી ફરજ બને છે સરકારની સાથે સાથે કોરોનાને કંટ્રોલ કરવામાં, તો જ આપણે આમાં સફળ રહી શકીએ. બિલકુલ, ખૂબ સાચી વાત કહી આપે. મોન્ટુભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે રીતે તમામ ડોક્ટરોનું માનવું છે અને ન માત્ર ડોક્ટરો કહી રહ્યા છે પરંતુ અત્યારની સ્થિતિને જોતા આપણે ખુદે પણ તે વસ્તુનું ધ્યાન રાખવું પડે કે જો આપણે એકદમ સ્વસ્થ રહેવું છે તો આ તમામ નિયમોનું પાલન કરવું જોઈએ, જેનાથી આપણો ઇમ્યુન પાવર મજબૂત હશે તો આપણે બીજાને સંક્રમિત કરતા બચી શકીશું. કાં તો આપણને કોવિડ પોઝિટિવ હોય પરંતુ આપણે એક અલાયદા રૂમમાં હોય પરંતુ ઘરના વ્યક્તિઓ બહાર ફરે તો તેનાથી બીજા લોકોને સંક્રમિત થતા જોઈ શકાય છે. ફાર્માસ્યુટિકલ કંપનીની જે વાત કરવામાં આવી રહી છે કે અનેક ફાર્મા કંપનીઓ છે કે જે આની રેસમાં છે, તેમાં પણ આપણા ભારતની અંદર બનતી આ 3 રસીઓ કે જે ખૂબ જ મોટું યોગદાન આપી રહી છે, તેને લઈને આપનું શું કહેવું છે? જી, અત્યારે જે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝર અત્યારે આપણી પાસે આ જ હથિયાર છે કોરોનાને હરાવવા માટે. અને ડોક્ટર મુકેશે કહ્યું તે પ્રમાણે ટેસ્ટ કરાવતા રહેવું જોઈએ. એટલે અત્યારે જે કહી શકાય કે અમે અત્યારે ઓલ ઇન્ડિયા લેવલે જેટલા બી દુકાન છે, ફાર્મસી છે, એને એક અમે વિઝ્યુઅલ્સ આપેલા છે
દરેક પબ્લિકને જ્યારે બી દવા લેવા આવે ત્યારે એ લોકો ગાઈડ પણ કરતા હોય છે અને એ લોકોને સમજાવતા પણ હોય છે. કારણ કે બેઝિક જ્યારે બી શરદી ખાંસી થાય ત્યારે બેઝિક અત્યારે લોકો હોસ્પિટલ અથવા તો સરકારીમાં જવા કરતા પહેલા મેડિકલ સ્ટોર પર પહેલા આવે છે. એ લોકો કહે છે કે ભાઈ શરદી ખાંસી થાય તો તરત જ અમારા ફાર્માસિસ્ટ જે મેડિકલ સ્ટોરમાં હોય એ ગાઈડ કરે છે અને ટેસ્ટિંગ માટે એ લોકોને ગાઈડ કરે છે. કારણ કે અમુક લોકો તો ડરીને જ ટેસ્ટ નથી કરાવતા. એટલે તો કોરોનાના પેશન્ટોને જો ટ્રેસ કરવા હોય તો પહેલું છે કે મેડિકલ સ્ટોર કે જ્યાં દરેક જાતના લોકો આવતા હોય છે અને દવા લેતા હોય છે. બિલકુલ મોન્ટુભાઈ, અત્યારે જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર છે માનનીય વડાપ્રધાન મોદી કે જે અત્યારે કિડીલાના જે રસી બની રહી છે તેના ટ્રાયલ બેઝ અને આ રસીને કયા કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે, કેટલા તાપમાનમાં તેને રાખવામાં આવે છે, આ ટ્રાયલ બેઝ કેટલા સમયમાં થઈ શકે છે, વૈજ્ઞાનિકો સાથે સૌથી પહેલા તો તેઓએ બેસીને ચર્ચા કરી અને હવે ત્યાંની મુલાકાત કરતા કરતા તેના વિશે જાણી રહ્યા છે કે જે ઝાયકોવી રસી છે જેના પહેલા 2 ટ્રાયલની કામગીરી પૂરી થઈ ચૂકી છે અને ત્રીજા ટ્રાયલમાં જ્યારે તે જશે ત્યારે તેને લઈને કઈ કઈ મહત્વની જરૂરિયાતો ઉપસ્થિત થશે, તે ટ્રાયલમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. ઝાયકોવી બ્રાન્ડ નેમ હેઠળ ઝાયડસ કેડિલાએ આ રસી તૈયાર કરી છે જેની અંદર કોવિડ-19નો પ્રકાર કરવા માટે રસી વિકસાવવાની કામગીરી દ્વારા કરવામાં આવી છે. ઝાયકોવી જે પ્લાસ્મિડ ડીએનએની રસી છે અને તેના માટે જ વડાપ્રધાન મોદી અહીંથી મુલાકાત કરી છે. 3 જગ્યાની મુલાકાત લેશે. તેઓ પહોંચ્યા અંદર અને જે કોલ્ડ સ્ટોરેજની અંદર આ રસીને રાખવામાં આવે છે, જ્યાં ટ્રાયલ કરવામાં આવે છે, જ્યાં રસી બનાવવામાં આવે છે, વૈજ્ઞાનિકો પરીક્ષણ કરતા હોય છે. રાત દિવસ તેઓ આ રસી પાછળ પરીક્ષણમાં પોતાનો સમય વ્યતીત કરતા હોય છે અને બસ મહામારીને રોકી શકાય તે માટે તેઓનો સંઘર્ષ પણ હોય છે. ત્યારે આ વૈજ્ઞાનિકો સાથે તેમણે પહેલા મુલાકાત કરી, તેમની સાથે બેઠક કરી અને ત્યાર પછીના અંદરના દ્રશ્યો જે આપણી ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે તમામની મુલાકાત લેતા અને આ જે ટ્રાયલ ફેઝમાં રસી છે તે કેટલા સમયમાં પૂરી થઈ જશે, તેનું ટ્રાયલ માનવ પરીક્ષણ પર ક્યારથી કરવામાં આવશે, કેટલા ટ્રાયલ પછી તે ખરેખર કારગર સાબિત થશે તે બધાની માહિતી મેળવતા વડાપ્રધાન મોદી અત્યારે નજરે પડી રહ્યા છે. આગામી ડિસેમ્બરથી રસીના 3જા ટ્રાયલની શરૂઆત થશે તેવું કહેવામાં આવ્યું છે. ઝાયકોવી રસીના પહેલા 2 ટ્રાયલની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ફેઝ 3ના ટ્રાયલના આખરી પરિણામ વિના જ રસીનો મોટો જથ્થો તૈયાર કરાવવાનો દાવો પણ ઝાયડસ દ્વારા કરવામાં આવ્યો છે. ઝાયકોવીના 10 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કંપનીએ આ કહ્યું છે એટલે કે 3જા ફેઝમાં જાય તે પહેલા જ તેના 10 કરોડ ડોઝ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કઈ રીતે કેટલા સમયની અંદર પબ્લિક સુધી આ પહોંચી શકે તે પણ તૈયારીઓ અને કઈ રીતે આનું પ્રોડક્શન થઈ રહ્યું છે તે પણ માહિતી મેળવતા વડાપ્રધાન મોદી નજરે પડી રહ્યા છે. તમામ વૈજ્ઞાનિકો સાથે સૌથી પહેલા તો તેમણે બેઠક કરી, ડોક્ટરો સાથે બેઠક કરી, વાત કરી અને પૂછ્યું કે 2 ટ્રાયલની અંદર શું શું આપને પરીક્ષણ કર્યા. ત્યાર પછી નજર આવ્યું જો કોઈને સાઇડ ઇફેક્ટ સામે આવી તો તેને લઈને પણ વૈજ્ઞાનિકો અને ડોક્ટરે તેઓને માહિતી આપી હતી. ત્યાર પછી અત્યારે જે આ રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે ત્યાંની મુલાકાત લેતા નજરે પડી રહ્યા છે વડાપ્રધાન મોદી અને ત્યાંથી જ સીધા દ્રશ્યો આપને બતાવ્યા છે. ત્યાર પછી તેઓ પહોંચશે સિરમ ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં પણ બીજી રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જ્યાં પુનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે જે કોરોનાની રસી પર કામગીરી કરી રહી છે. આજે તે સમયના દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર જ્યારે વડાપ્રધાન મોદી અહીં ઝાયકોવી રસી જેના પહેલા 2 ટ્રાયલની કામગીરી પૂરી થઈ ચૂકી છે તે સમયની મુલાકાત લેતા, રસીના ફેઝની મુલાકાત લેતા, ઝાયકોવી રસીને લઈને કંપનીએ જે નવો પ્લાન્ટ તૈયાર કર્યો છે આ પ્લાન્ટની અંદર કઈ રીતે રસીનું નિર્માણ થઈ રહ્યું છે તેના પ્રોડક્શન હાઉસથી લઈને ત્યાં રહેતા કર્મચારીઓથી લઈને ત્યાં કામ કરતા કર્મચારીઓથી લઈને તમામની સુરક્ષાને લઈને શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ઝાયડસ દ્વારા તેની પણ માહિતી તેમણે મેળવી છે. આપણી સાથે તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત છે. ડોક્ટર મુકેશ, આપની પાસે આવવા માંગીશ. આ દ્રશ્યો વડાપ્રધાન મોદીના ઝાયકોવીના પહેલા 2 ટ્રાયલની કામગીરી પૂરી થઈ ચૂકી છે. 3જા ટ્રાયલમાં થશે. પહેલા 10 કરોડ ડોઝની તૈયારી કંપનીએ બતાવી દીધી છે. ત્યારે જે કોઈ પણ રસી હોય છે, અમેરિકા હોય, યુરોપ હોય, ઠંડા પ્રદેશોની અંદર રસી રાખવાની એક તાપમાન હોય છે, જ્યારે કે ભારતની તાપમાનની દ્રષ્ટિએ ભારતમાં કયા તાપમાને રસીને રાખી શકાય, લોકોને તેની અસર કઈ રીતે પહોંચશે તે પણ ધ્યાન રાખવું જરૂરી છે. બિલકુલ. આપણે ત્યાં જે રસી બની રહી છે એ એક તો આની છે એ ડીએનએ પ્લાઝમિડ વેક્સિન છે. એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડની જે વેક્સિન છે એ ડીએનએ વેક્ટર વેક્સિન છે અને ભારત બાયોટેકની પણ ડીએનએ વેક્ટર વેક્સિન છે. એટલે આ બધી જે વેક્સિન છે એને કદાચ છે ને યુરોપ જેવું ટેમ્પરેચર નહીં જોઈએ. એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ડિક્લેર કરી દીધું છે કે એમની રસી સાધારણ તાપમાને રાખી શકાશે, એટલે ફ્રીજમાં 2 થી 8 ડિગ્રીમાં રાખી શકાશે. એટલે એનો લોજિસ્ટિકનો અને સ્ટોરેજનો બંનેનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. નાનામાં નાના ગામડામાં પણ ફ્રીજ બધી જગ્યાએ ફાર્માસિસ્ટ પાસે હોય જ છે. મોન્ટુભાઈ કોઈ એ લોકોનું મોટું નેટવર્ક છે અને નેટવર્કમાં એ લોકો રસીને સારી રીતે પહોંચાડી બી શકશે અને સ્ટોર પણ કરી શકશે. એટલે એક બહુ મોટો મુદ્દો આપણી પાસે નીકળી જાય છે.
ફાઇઝર અને મોડર્નાની જે વેક્સિન છે એ દુનિયામાં પહેલીવાર આવેલી ટેકનોલોજી છે mRNA વેક્સિન. આજ સુધી ક્યારેય પણ દુનિયામાં કોઈ mRNA વેક્સિન સક્સેસફુલ નથી થઈ. અત્યારે જેટલી પણ વેક્સિન અવેલેબલ છે એમાં એક પણ mRNA વેક્સિન નથી. એટલે એને બનાવવાની બી ખૂબ અઘરી છે અને પ્લસ એને સ્ટોર કરવાની ખૂબ અઘરી છે. ફાઇઝરની -70 અને મોડર્નાની -20, જે મોટા ભાગના દુનિયાના ગરીબ દેશો અથવા જે ડેવલપિંગ દેશો છે એમની પાસે ફેસિલિટી છે જ નહીં. કદાચ ફાઇઝર ઇન્ડિયામાં બનાવશે તો પણ એને સ્ટોરેજ કરવાનો અને ટ્રાન્સપોર્ટ કરવાનો મોટો ઇસ્યુ થઈ જશે. એટલે આપણે એ મુદ્દો બહુ મહત્વનો રાખવો પડશે. બીજું mRNA વેક્સિન બધી મોંઘી બની રહી છે. તમે જુઓ તો બધાની કિંમત 2 થી લઈને 4000 સુધી આવી રહી છે, જે સામાન્ય માણસને ના પોસાય. એની સામે આ બધાની વેક્સિન કદાચ 500 થી 1000 ની વચ્ચે આવશે તો એ બધાને પોસાશે. આપણે લોકોને રૂટીન વેક્સિન લેતા હોય છે 200-500 રૂપિયાની જ હોય છે મોટા ભાગની. એટલે પ્રાઇસ એક ફેક્ટર બીજું છે, સ્ટોરેજ એક ફેક્ટર છે, અને ત્રીજી આવશે એફિકસી. તો આ 2 ડોઝ આપ્યા પછી એફિકસી કેટલી રહેશે એ ટાઈમ કહેશે. એટલે આ 3 વસ્તુ ફેક્ટર કન્સિડર કરી અને પણ મેઇન વસ્તુ એ છે કે 3 કંપનીઓ એ ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો બનાવી રાખ્યો છે એક રિસ્ક સાથે કે કદાચ જો આ ત્રીજો ટ્રાયલ ફેલ ગયો તમને એ રેસી ફેંકી દેવી પડશે. એટલે ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ આ 3 કંપનીએ કર્યું છે. ખૂબ સારી વાત છે, કારણ કે જો ફેઝ 3 સક્સેસફુલ થાય અને પછી એ લોકો બનાવવા બેસે બીજા 3-4 મહિના નીકળી જાય. એના બદલે એ લોકો બનાવીને રેડી જ રાખી છે. એટલે જેવો ફેઝ 3 ટ્રાયલના ડેટા પબ્લિશ થાય અને ડ્રગ કંટ્રોલરની મંજૂરી મળી જાય તો તરત એ વેક્સિન ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય. એટલે એ ટાઈમ આપણે બચાવી શક્યા છીએ. સિમિલરલી વેક્સિન જે ટ્રાયલ છે એમાં બી આ લોકોએ પહેલો ફેઝ બીજો ફેઝ ઘણી જગ્યાએ ભેગા કરવાની છૂટ આપેલી. ભારત બાયોટેકની જે વેક્સિન છે એમાં ફેઝ 1-2 ભેગા થયેલા છે. નોર્મલી આવું નથી થતું, પણ આ વખતે એક્સ્ટ્રાઓર્ડિનરી સર્કમસ્ટન્સીસ અને પેન્ડેમિકને જોઈને ગવર્મેન્ટે ICMR પરમિશન આપેલી છે. અને એ જ રીતે આ લોકોએ વેક્સિન બનાવીને મૂકી પણ છે કે ભાઈ જેવો ટ્રાયલ પતે એવી આપણે વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કરી દઈએ. બિલકુલ. હવે હું આપના બધાની પાસેથી એક એવો સંદેશ કે જે આપણા GSTVના દર્શકો છે તેમના સુધી પહોંચાડવા માંગીશ, કારણ કે હજુ રસી મળી નથી ગઈ, તે આપણી સમક્ષ છે. હજુ તો ટ્રાયલ બેઝ છે. વડાપ્રધાન મોદી એ 3 સેન્ટરની મુલાકાતે એટલા માટે પહોંચ્યા છે કે આ રસી કયા ટ્રાયલમાં છે ને કેટલી કારગર સાબિત થઈ શકે એમ છે. એક મિનિટ આપણી પાસે છે. ડોક્ટર વસંત, આપ દર્શકોને શું કહેવા માંગશો જે GSTVના માધ્યમથી જોડાયેલા છે? ચોક્કસથી આપણે હિન્દુ ધર્મમાં 4 ધામની યાત્રા કરીએ છીએ, આપણે પોતા માટે કરીએ છીએ. નરેન્દ્રભાઈ મોદી આ 3 ધામની યાત્રા કરે છે. જે વેક્સિન પ્રોડક્શન હાઉસ છે એ જ અત્યારે આપણા માટે મંદિર છે. જે 3 ધામની યાત્રા સતત પ્રવાસ દ્વારા 70 વર્ષની ઉંમરે એ ભારતની પ્રજા અને વિશ્વના પ્રજાની ચિંતા માટે કરી રહ્યા છે. તો આપણે એક ચિંતા ચોક્કસ કરવી જોઈએ સામાન્ય નાગરિક તરીકે કે જ્યાં સુધી વેક્સિન ના આવે તો આપણી પાસે વેક્સિન એક જ છે, મેઇન વેક્સિન માસ્ક છે. તમે માસ્ક પહેર્યું હશે અને સામેવાળાએ પણ માસ્ક પહેર્યું હશે તો તમને કોરોના 100% નહીં થાય. પણ તમે માસ્ક નહીં પહેર્યું હોય તો 90% ચાન્સ છે કે તમને કોરોના થશે. એટલે માટે આપણે માસ્ક પહેરીએ, સેનિટાઈઝ કરીએ. શિયાળો છે તો જે 70% ઇથેનોલ જે આપણે યુઝ કરતા હોય એના લીધે આપણને ચામડી ખરાબ થવાની શક્યતા શિયાળામાં વધારે હોય છે. તો તમે સામાન્ય સાબુ જે છે એનાથી તમે હાથ ધોશો તો પણ આ વાયરસ ઇમિડિયેટલી ખતમ થઈ જાય છે. એટલે એ તમે કરો અને ફિઝિકલ ડિસ્ટન્સ એટલીસ્ટ એકબીજાથી 6 ફૂટની દૂરી રાખો. અને ઘરે આવો ત્યારે ઘરે કોઈ પણ વસ્તુને અડતા પહેલા તમે સેનિટાઈઝ થઈ જાઓ તો ચોક્કસ તમારા ઘરમાં કોરોના નહીં. જી મોન્ટુભાઈ, આપના ટૂંકો સંદેશ. જી અત્યારે જે મેડિકલ સ્ટોરના ઓનર અને ફાર્માસિસ્ટ દ્વારા હું કહેવા માંગીશ કે જબ તક દવાઈ નહીં તબ તક ઢીલાઈ નહીં. એક કેન્દ્ર સરકારે સૂત્ર આપ્યું છે તો એ પ્રમાણે આપણે બધા જો વર્તીશું કે જ્યાં સુધી દવાઈ નથી ત્યાં સુધી માસ્ક જ વેક્સિન છે એમ માનીને આપણે આગળ જ્યાં સુધી વેક્સિન ના આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. તો જબ તક દવાઈ નહીં તબ તક ઢીલાઈ નહીં. બધા જ અમારા મેડિકલ સ્ટોરના ઓનર અને ફાર્માસિસ્ટ આ સૂત્ર ફોલો કરે છે અને પબ્લિકને પણ ફોલો કરાવડાવે છે. તો એના માટે બધા જ ફાર્માસિસ્ટનો હું આભાર વ્યક્ત કરીશ. બિલકુલ. ડોક્ટર મૌલિક, આપની હું GSTVના માધ્યમથી પબ્લિકને બસ એટલું જ કહેવા માંગીશ કે જેટલા પણ કોરોના વોરિયર્સ છે, ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, મીડિયાકર્મી, પોલીસ કર્મી, કેટલાય લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે, કેટલાય લોકોને એમના ફેમિલી મેમ્બર સફર થયા છે. બસ એમને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન, હાથ ધોવાનું જે સાહેબે કીધું એ પ્રમાણે એમને કન્સિડર કરીને પ્લીઝ ફોલો કરો. તો આ આપણે કોરોનાને જેટલો બને એટલો જલ્દી રીતે સામનો કરીને હરાવી શકીશું. જી ડોક્ટર મુકેશ, આપનો સંદેશ. આપણે હાઈવે પર જઈએ છીએ તો એક વાક્ય લખેલું હોય છે, સાવધાની હટી અને દુર્ઘટના ઘટી. તો આપણે સાવધાન રહીશું તો આપણે દુર્ઘટનાને ચોક્કસથી અટકાવી શકીશું. આપણે જે સામાન્ય નોર્મ્સ આપણે જે કહેલા છે SMS નું પાલન કરીએ, ફાસ્ટ ટેસ્ટિંગ કરીએ અને વેક્સિન આવે ત્યાં સુધી આપણે ટકી રહીએ
અને જો ટકી રહીશું તો આપણે બચી જઈશું. બિલકુલ, આપ તમામ અમારી સાથે જોડાયા અને આપે જે આપનો સંદેશ હતો જે જીએસટીવીના દર્શકો સુધી પહોંચાડ્યો હતો, તો આપ તમામ મહાનુભાવનો આભાર. તો આખરે જે રસી યાત્રા છે, વડાપ્રધાન મોદીની 3 સેન્ટરોની મુલાકાતે તેઓ પહોંચ્યા છે. આ તમામ સતત અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું. આ લોકાઈશું વિરામ માટે.